જસદણ તાલુકો અને વિછિયા તાલુકાનું જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી વિછિયામાં નહીં ભળવા અને જસદણ તાલુકામાં જ રહેવા માંગતા અને ન્યાય મેળવવા જજુમી રહેલા 7 ગામના રહેવાસીઓએ વિરોધ દર્શાવી અને જસદણ પ્રાંત અધિકારીને અનેક વખત આવેદનપત્ર આપી ચૂક્યા હોવા છતાં અને ગાંધીનગરમાં પણ આનંદીબેન પટેલ સહિતના રાજ્ય મંત્રીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યા છે। ન્યાય મળ્યો નથી ત્યારે ફરી આ 7 ગામના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને ન્યાય મેળવવા જંગે ચડ્યા છે। ગ્રામજનોએ પોતાની હૈયાવરલ ઠાલવતા જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વાતનો નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ શિક્ષણનો બહિષ્કાર કરશે અને ગ્રામ પંચાયત તથા તલાટી મંત્રીનો પણ બહિષ્કાર કરશે। આ ઉપરાંત જો ન્યાય નહીં મળે તો તારીખ 30 બાદ પ્રાંત કે મામલતદાર કચેરી સામે આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તો ન્યાય મેળવવાની આ લડતમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ સ્વયંભૂ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ શાળાએ નહીં જાય અને ન્યાય મેળવીને જ જમશે, જેથી જો તેમનું શિક્ષણ બગડે તો જવાબદારી સરકારની રહેશે। પ્રાથમિક શાળા નંબર 1 તાલુકો જસદણ આજે 11:30 અમે બધા શિક્ષકો સ્કૂલે આવ્યા। શાળા ખોલી ત્યારે એક પણ બાળક સ્કૂલે હાજર ન હતું। એનું કારણ અમે જાણવાની કોશિશ કરી ત્યારે બાજુના જે 2-3 આગેવાનોને અમને મળ્યા અને એના દ્વારા જાણવા મળ્યું કે જસદણ તાલુકાના જે વિભાજન થાય છે એમાંથી કડુકા ગામને વિછિયા તાલુકામાં મૂકે છે, તો આ લોકોએ ઉગ્ર વિરોધ કરી અને સ્વયંભૂ બંધ પાડેલ છે અને વિરોધ નોંધાવેલ છે। ઘનશ્યામ, અમે તાલુકા જસદણના કડુકા ગામમાં છીએ અને અમારે કડુકા ગામને વિછિયા તાલુકામાં ફેરવવા માંગે છે, તો અમારે વિછિયા તાલુકામાં ફેરવવું નથી। તેના માટે અમે વિરોધ કર્યો છે અને અમારે જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સ્કૂલે ભણવા નહીં આવીએ અને જ્યાં સુધી અમે અમારા શિક્ષણનો બગડશે જવાબદારી સરકારની રહે છે। જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સ્કૂલે ભણવા નહીં આવીએ, એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય આપે। લાલાવલી પ્રાથમિક શાળા તાલુકો જસદણ, મારું નામ જીતેન્દ્ર ડોડિયા, શાળાનો આચાર્ય છું। સવારે 11:15 આવ્યા એટલે અમારે રાબેતા મુજબ એન્ટર થયા ત્યારે વિદ્યાર્થીઓને જોયા નહીં એટલે અમને નવાઈ લાગી કે આજે વિદ્યાર્થીઓ કેમ નથી। એટલે ગ્રામ્ય આગેવાનો, સરપંચ છે, બીજા વાલીઓ છે, એમને ફોન કરીને પૂછ્યું તો જાણવા એવું મળ્યું કે જે જસદણ તાલુકાને અને એમાંથી વિછિયા તાલુકો વિભાજિત થયો છે, તો એ જે વિછિયા તાલુકામાં ન જવા માટે લાલાવદરના જે બધા વાલીઓ છે અને આગેવાનો છે એમણે જ વિદ્યાર્થીઓને જઈ અને વાલીઓએ મળીને નક્કી કર્યું કે આપણે સ્વયંભૂ શિક્ષણનો બહિષ્કાર કરીએ। વિદ્યાર્થીઓને મળ્યા એટલે વિદ્યાર્થીઓએ એ જ વાત કરી કે અમારા વાલીઓ દ્વારા અને અમે પણ વિછિયામાં ભણવા નથી માંગતા, એટલે તેઓએ સ્વયંભૂ શિક્ષણનો બહિષ્કાર કરીને આજે તેઓએ હાજરી આપી નથી અને અમે તમામ સ્ટાફ પોતાના રાબેતા મુજબ અમારી ફરજ ઉપર હાજર થઈ ગયેલા છીએ। મારું નામ રાગ। હવે અમારે જે જસદણ તાલુકામાંથી જે વિછિયા તાલુકો અલગ કર્યો છે ત્યાર પછી અમે અવારનવાર સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છીએ કે ભાઈ અમારે વિછિયા તાલુકામાં જવાનું નથી થતું, છતાં અમારી રજૂઆત કોઈએ સાંભળી નથી અને આજે અમે નિર્ણય કરેલો છે કે ભાઈ તમામ શાળામાં આપણે બંધ રખાવવાની અને વિદ્યાર્થીઓને કોઈને ભણવા નહીં જવા દેવાના અને એ અમારો કાર્યક્રમ અત્યારે હાલમાં ચાલુ છે અને જો એ કાર્યક્રમમાં અમારી કોઈ રજૂઆત નહીં સાંભળે તો અમે આંદોલન કરવાના છે। આંદોલનમાં ઉપવાસ અને આંદોલન કરવાના છે, જેથી સરકાર જો અમારું એ નહીં સાંભળે તો અમે આત્મવિલોપન કરવાની પણ અમારે શક્તિ છે અને એ પણ અમે કરવાના છીએ। રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। જો સરકાર અમારી રજૂઆત સાંભળી જાય અને અમારું આમ તેમ જળવાઈ રહે તો અમને કોઈ વાંધો નથી, બાકી નકર તો અમે આ જે અમારે વિછિયામાં નથી જવું એટલે નથી જવું, અમે જસદણમાં જ રહેવાના છીએ। અમે અમારી તમામ તૈયારી કરી રહ્યા છીએ। જ્યાં સુધી સરકાર અમારી રજૂઆત નહીં સાંભળે અને અમારું આ નહીં થાય ત્યાં સુધી અમે તમામ તૈયારીમાં છીએ અને તમામ અમારે જે મુદ્દા આપેલા છે અને જે કાર્યક્રમ અમારે કરવા વાંકાનેર પંથકના ગારેડાની સીમના ટેકરા વિસ્તારમાં કોઈ માનવ લાશ સંપૂર્ણપણે બળી ગયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ। લાશ એટલી વિકૃત રીતે બળી ગઈ છે કે તે પુરુષની છે કે સ્ત્રીની તે ઓળખવું મુશ્કેલ છે।
તો લાશમાંથી એક પગ અને એક હાથ પણ ગાયબ છે. આ લાશને બાળવામાં વપરાયેલા જ્વલનશીલ પ્રવાહીના થોડે સુધી નિશાન પણ જોવા મળ્યા હતા. તાલુકા પોલીસે આસપાસના વિસ્તારોમાં લાશના સુરાગ મેળવવા શોધખોળ આરંભી હતી. મોડી સાંજે FSLની મદદ લેવાતા લાશ પુરુષની હોવાનું ખુલ્યું હતું અને લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાઈ હતી. શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનાર ડમી વિદ્યાર્થી કાંડ છતું થયું હતું. હરિવંદના કોલેજમાં લોની પ્રથમ સેમેસ્ટરની ડમી બેસાડી અને પરીક્ષા આપતા વિવેક ચંદ્રકાંત હિરાણી અને NSUAના ગુજરાત પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલને 5 વર્ષ સુધી પરીક્ષામાં ન બેસવા દેવાની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત પણ પકડાયેલા અન્ય વિદ્યાર્થીઓને પણ સજા કરવામાં આવી છે. કુલપતિની અધ્યક્ષતામાં મળેલી EDACની બેઠકમાં વિદ્યાર્થીઓને સાંભળી અને સજા સંભળાવવામાં આવી, પરંતુ ડમી કાંડના બંને વિદ્યાર્થી EDACમાં હાજર ન રહેતા તેઓના માટે હવે કોર્ટમાં જવાનો માર્ગ મુશ્કેલ બની રહેશે. તો આ બેઠકમાં સુપાસી અને ડુમિયાણી કોલેજના વિદ્યાર્થીઓ પણ પકડાતા આ બંને કોલેજની માન્યતા રદ કરવાનું સૂચન કરાયું છે. EDACની બેઠક આજે હતી અને એમાં લગભગ 9 સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત હતા અને આમાં અત્યારે જે પરીક્ષા ચોરીની વ્યાપક ફરિયાદો આવી તો એમાં બધાને સજા ફરવામાં આવી છે. ખાસ કરીને જે લો કોલેજ હરિવંદના લો કોલેજમાં ડમી વિદ્યાર્થીઓ બેઠા હતા તો એમને આ સેમેસ્ટર જે બેઠા હતા એ રદ ઉપરાંત અન્ય 1+5 અન્ય 5 સેમેસ્ટર સુધી એમને પરીક્ષામાં બેસવામાં નહીં દેવામાં આવે. બાકીના જે વિદ્યાર્થીઓ હતા એ અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ હતા. એક છુપાસી BRS કોર્સના વિદ્યાર્થીઓમાં પણ 1+1 એટલે એક સેમેસ્ટર બેઠા એ પ્લસ બીજી 1 સેમેસ્ટરની સજા કરવામાં આવી અને બાકી પરચુરણ અમુક છૂટક વિદ્યાર્થીઓ હતા અલગ અલગ બધાને 1+1ની સજા કરવામાં આવી. લીલિયાની રામનાથ કોલેજના સંચાલકો દ્વારા BAની પરીક્ષા કોલેજના સંકુલમાં મંડપ નાખી અને લેવાતી હોવાના અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાકીદની અસરથી કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરી નાખ્યું હતું. ત્યારબાદ સિન્ડિકેટ સભ્યોએ લીલિયાની કોલેજમાં ચાલતી લીલિયા વાડી અંગે ડોક્ટર ભીમાણીને તપાસ કરવા હુકમ કર્યો હતો. ત્યારે સમિતિના સભ્યો સોમવારે બપોર બાદ લીલિયા દોડી ગયા હતા. તપાસ કરતા અનેકવિધ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ અંગેના રિપોર્ટ મોડી રાત્રે કુલપતિને કરવામાં આવતા ડોક્ટર પાડલિયાએ રામનાથ કોલેજનું જોડાણ ક્રમશઃ રદ કરવાનો હુકમ કર્યો હતો. પ્રથમ તો લીલિયા આર્ટ્સ કોલેજ છે એ લીલિયા આર્ટ્સ કોલેજમાં રામનાથ આર્ટ્સ કોલેજનું નામ છે. તો એ કોલેજમાં યુનિવર્સિટીની મંજૂરી વગર એ લોકોએ પરીક્ષા ઓપન માંડવામાં લીધી. અમે તાત્કાલિક સ્કોડ મોકલ્યો તો એ પરીક્ષા એક પ્રાઇવેટ કોમ્યુનિટીની વાડીમાં શિફ્ટ કરી ત્યાં પરીક્ષા લીધી. કોઈપણ જાતની યુનિવર્સિટીની મંજૂરી લીધી નહોતી અને આ પ્રકારે સ્થળફેર કર્યો અને બહુ જ શરમજનક રીતે આ કોલેજે પરીક્ષાઓ લીધી છે બેજવાબદાર રીતે. એટલે અમે તાત્કાલિક એમનું જોડાણ રદ કરવા માટેની કાર્યવાહી શરૂ કરેલ. આ કાર્યવાહી અત્યારે બસ પૂરી થવામાં છે અને આગામી વર્ષથી એનું જોડાણ અમે રદ. સોમવારના રોજ રામકૃષ્ણનગર શેરી નંબર 3માં આવેલ હંસાબેન નારણભાઈ આદ્રોજાનું જૂનું મકાનનું બાંધકામ તોડતા સમયે છત ધરાશાયી થતા રૈયા ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ દાહોદના વતની વિજય બાબુલાલ હટીલાનું કાટમાળ નીચે દબાવવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મકાન તોડતા સમયે મજૂરનું મોત થતા આ અંગે TP શાખાએ તપાસ કરતા તેમાં યોગેશ દવે નામના કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે હોવાથી અને તેણે મહાપાલિકામાંથી ઇમલો પાડવાની મંજૂરી લેતા સમયે બાંયધરી આપી હતી કે ઇમલો પાડવા સમયે હાજર રહી અને કોઈ જ અકસ્માત ન થાય તે માટે માર્ગદર્શન આપશે. પણ તે ત્યાં હાજર ન હોવાથી મજૂરનું મોત નીપજ્યું હતું, જેથી એન્જિનિયરની બેદરકારી અંગે મહાપાલિકાએ નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા માટે કડક બનેલી શહેર પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. કરોડોની મિલકત પડાવી લેનાર છતાં પટેલ પરિવારને ધમકાવતા વ્યાજકવાદી ભાઈઓ સલીમ જીવાભાઈ માંડવિયા તેમજ તેના સાગરીત ગોંડલના ભગવતપરામાં રહેતા હનીફ હસન શેખ પાસેથી પોલીસે રિવોલ્વર કબજે લેવા તેમજ લાપતા પટેલ વેપારી ડાયાભાઈ ચોવટિયાની ભાળ મેળવવા અને મિલકતોના દસ્તાવેજી પુરાવાઓ હસ્તગત કરવાના મુદ્દે ગાંધીગ્રામ પોલીસે આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. ગોંડલના વતની પૂર્વ સુધરાઈ સભ્ય અને 7 વર્ષથી રાજકોટમાં સ્થાયી થઈ યુનિવર્સિટી રોડ પર જ્યોતિનગરમાં રહેતા પટેલ વેપારી ડાયાભાઈ ચોવટિયાએ જમીન મકાન બાંધકામના વ્યવસાયમાં નાણાંની જરૂર પડતા પોતાના જ એક સમયના કાર ડ્રાઈવર ગોંડલના વતની સલીમ પાસેથી 3 વર્ષ પહેલા 9 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા. પરંતુ સમય જતાં સલીમ વ્યાજનું પણ વ્યાજ વસૂલવા રકમ ચડાવતો ગયો અને તેમની પ્રોપર્ટીઓ પણ કબજે કરી ધાક ધમકી આપી અને મારકૂટ કરી રિવોલ્વર બતાવી અને કરોડોની મિલકતોના દસ્તાવેજો કરાવી પટેલ વેપારીને પાયમાલ કરી દીધા. આટલેથી જ નહીં અટકતા વધુ નાણાં પડાવવા સલીમ સિતમ ગુજારતો રહેતો અને અંતે ડાયાભાઈ ચોવટિયા 6 દિવસ પહેલા તારીખ 25ના રોજ ઘરે સ્યુસાઇડ નોટ લખી અને ઘર છોડી જતા રહ્યા. અંતે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસ હરકતમાં આવી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી અને કબજામાં લીધા. ત્યારે આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર સોંપાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સિટી ન્યૂઝ.